તો નમસ્કાર મિત્રો, તમારા બધીનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર નિક બ્લોગ્સમાં. તો મિત્રો આજ અમે આવી ગયા છે જંજીર ધોધે. તો તમે જોઈ શકો છો કે આ અમારી બસ છે. અહીંયા એક બસ પડી છે ને અહીંયા અમે વિજય સોલંકી ડોળાસા કોલેજ છે ને એના દ્વારાથી આવ્યા છીએ અહીંયા પિકનિકમાં. તો હવે તમને વિડીયોમાં બની રહેજો, તમને આગળ બધું બતાવીશ. ઓકે, તો બધા સ્ટુડન્ટ આગળ વયા ગયા છે. અમારે અહીં બે બસો પડી છે ને હું પાછળ છે, તો હવે હું પણ આગળ જાઉં છું. ઓકે, તો વિડીયોમાં લાસ્ટ સુધી તમે બની રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે બોર્ડ. હાલો અહીંથી એન્ટર થવાનું છે. હવે અમે થઈએ છીએ એન્ટર. મિત્રો તમે જોઈ શકો છો પાછળ બધા અમારા ફ્રેન્ડ છે. આગળ પણ તમે જોઈ શકો છો ધીરે ધીરે જઈએ છીએ. આ બધા ફ્રેન્ડ છે ભાઈ, અત્યારે નીકળ્યા છે. હવે વિજય સોલંકી કોલેજના બધા સ્ટુડન્ટ છે. મિત્રો પૂરેપૂરું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, એકદમ બ્યુટીફુલ પ્લેસ છે. આગળ આ બધા સ્ટુડન્ટ છે, હું વચમાં છે, અડધા પાછળ છે અડધા આગળ છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પાણી જાય છે. જોઈ શકો છો. આપણે તો કૂદકા મારે હું મજા આવી ગઈ હોય કેને ખબર. સ્ટુડન્ટ જરીક વધી જ ગયા છે. મિત્રો નજારો જો ને તો એકદમ બેસ્ટ લોકેશન છે. તમે જોઈ શકો છો ફરતી ગોત. હવે હું ના પહોંચી જામ ને પછી તમને બધું બતાવું. તો તમે ત્યાં સુધી વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. ઓકે, જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરાક પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, ઓહો મિત્રો તમે જોઈ શકો છો પાણી બહુ વધારે છે. આમાં નવાય તો નહીં જ, સમજી લેવું ને કે ગયા એટલે પતી ગયું. તો મિત્રો અંદર જવાનું અલાઉડ નથી, અમને પરમિશન નથી આપી, એટલે ખાલી અહીંથી જ દર્શન કરી લો તમે વચ્ચે. અમે અહીંથી કરીએ તો તમે કરી લો. આ બધા ફ્રેન્ડ છે. જોઈ શકો છો મિત્રો તમે, એકદમ બેસ્ટ લોકેશન છે. તો ક્યારે ન આવ્યો હોય તો આવી જજો એક વખત. પાણી પણ એકદમ મસ્ત છે. આ અમારા પ્રિન્સિપલ છે વિજય સોલંકીના. મિત્રો તમે આ જોઈ શકો છો આ નજારો. આવ્યું તમે કોઈ જોયું તો નહીં હોય તો આવી જાવ એક વખત. કેમેરો કાઢી લીધો છે ફોટા પાડવા માટે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા બધા અડધા પોણા ફોટા પડવે છે ને અડધા મોજ મજા કરે છે. તો અમે કરીએ છીએ ફોટો શૂટ. રેડી? તો તમે વિડીયોમાં બની રહેજો. ઓકે મિત્રો, કેમેરા આવી ગયા છે વધારે. જો કે વધારે માનસીભાઈ કેમેરા છે એટલે ફોટો વધારે શૂટ કરાવે છે. પરંતુ આ તમે જોઈ શકો છો આ નજારો. કેમેરામેન વધી ગયા છે આમાં, એવું છે. ચાલો તો આપણે સર એક બે સરના ફોટા પાડી દઈએ. A few moments later. જો મિત્રો તમે જોઈ શકો છો આ બધા મજાક મસ્તી કરે છે અહીંયા. સર ફોટા પણ પાડે છે ને મજાક મસ્તી પણ કરે છે. અહીંયા અમારે ફોટો શૂટ શરૂ છે. અહીંયા પણ તમે પાણી જોઈ શકો છો. જો તમે અહીંયા લોકેશને આવતા હોય તો એક વખત જરૂર આવજો, કેમ કે અહીંયા ફોટા પાડવાનું પણ બેસ્ટ લોકેશન છે. તો મિત્રો તમે આવતા હોય તો એક વખત જરૂર આવજો. અહીંયા મસ્ત જગ્યા છે, એટલે કે લોકેશન સારું છે ફોટો શૂટ કરવા માટે. અને આમ પણ અમે છે ને વિજય સોલંકી ડોળાસા કોલેજ છે ને એના દ્વારા હું આવ્યો છું અહીંયા પ્રવાસમાં. ઓકે, તો તમે પણ આવજો, મજા આવશે. કોલેજમાં હોય તો કોઈક સરને વાત કરજો કે સર અમને પણ ના લઈ જાઓ ફરવા. અહીં શું કે ફરવા લાયક એટલી બધી સારી લોકેશન નથી, પણ પાણીની કાંઠે છે એટલે મજા આવે છે. અમારે વિજય સોલંકી કોલેજ છે ને ડોળાસાની, એમાં બેસ્ટ ભણવાનું છે સારું સારું. એટલે તમે આવજો, જરૂર આવજો. અહીંયા એવું હોય તો એડમિશન પણ લેજો. મસ્ત છે કોલેજ, એટલે ભૂલતા નહીં. હવે અમે અહીંથી જઈએ છીએ. હવે થોડુંક હવે બાકી છે, તો તમે વિડીયોમાં બની રહેજો, તમને થોડુંક બતાવી દઉં. ઓકે, તો હવે અમે અહીંથી બેક જઈએ છીએ. તો મિત્રોની અંદર માછલા છે. જો કે તમને દેખાતા હશે કે નહીં દેખાતા એ તો મને નથી ખબર, પણ મને ઉપરથી દેખાય છે. તો મિત્રો હવે અહીંથી અમે જઈએ છીએ. ઓકે, ડોળાસા કોલેજ છે. તો જો આ બધા જેવા કેમેરા હતા એ બધા હકલે છે એનું. રેડી? તો હવે અમે જઈએ છીએ. સરનો પ્લાન બીજી ટાઈપનો છે. એમ કહે છે કે હાલો એક સાથે બધા દોડીએ, જોઈએ આગલા માણસોનું રિએક્શન કેવું છે. તો હાલો અમે જઈએ છીએ. હાલો સાહેબ જવું ને? હાલો હાલો હાલો. A
A few moments later. તો માહોલ જોઈ ગયા હોય ને તમે તો અહીંયા આજ મજા આવી ગઈ હો, અમને બહુ જ મજા આવી ગઈ. તો તમે જોઈ શકો છો આગળ એટલી પબ્લિક છે ને પાછળ અમે છે. આ જોઈ શકો છો અડધા પાછળ છે ને અડધા આગળ વયા ગયા છે. માહોલ જોઈએ ને તો કાંઈ ઘટે નહીં, પણ આવું છે કે પહેલાં મને પરમિશન નથી મળી એટલા માટે જરાક વ્લોગ પહેલાં શૂટ કર્યો નહીં. A few moments later. જો બધા રેડી થઈ ગયા છે, જો કે અડધા લોકો નાસ્તો કરે છે. અહીંયા છે થોડું નાસ્તો કરવા માટેનું. મંડળી સોડા શરબત પીવા માટે બેઠી ગઈ છે. કેમ છે દિનેશ સર? લીધે બધા થઈ ગયા છે તહેરાએ. આ જોઈ શકો છો દિનેશ સાહેબને તો જરાક વધારે જ લાગી છે એટલે બધા પહેલા જ બેસી ગયા છે. હાલો તો હવે શરબત પીને હવે નીકળીએ ડોળાસા જવા માટે. નીકળીએ છીએ, આ ધોધ જોઈ લીધો છે. હવે ધોધથી ઘરે જવા માટે નીકળીએ છીએ. તો પહેલાં ડોળાસા જઈશું. જોઈ શકો છો કે અડધા આગળ વયા ગયા છે, અડધા પાછળ શરબત પી છે. અમે તો જો કે શરબત પી લીધી, હવે નીકળીએ છીએ આગળ. બાકી તમે અહીં જોઈ શકો છો, અહીં અમારી પાસે ઊભી છે. બધા વયા ગયા છે, થોડાક બાકી છે એટલે એ આવી જાય એટલે અમે નીકળવાના જ છે. A few moments later. રસ્તામાં રોકી છે બસ ને અમે જો કે ડોળાસા જવા માટે નીકળી ગયા છીએ. પરંતુ અહીં રસ્તામાં ચા પીવા માટે રોકી છે. તમે જોઈ શકો છો શિક્ષકો અને પ્રિન્સિપલ ને બધા આગળ વયા ગયા છે ચા પીવા માટે. તો ભાઈ ચાનો પ્રોગ્રામ શરૂ છે. આપણે સર્વે પણ એક પૈયાલી ઉપાડી લીધી છે. એક પૈયાલી અહીંયા જયેશભાઈએ. A few moments later. મિત્રો અમે ઘાટવાડ આવી ગયા છે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા. તો તમે વિડીયોમાં બની રહો તો તમને છેલ્લે બતાવું. અહીંથી બસનું સ્ટોપ થયું છે, પાર્કિંગ કરી છે. હવે અંદર જઈએ છીએ અમે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા. તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. ઓકે. સર્વે અચાનક પ્લાન ચેન્જ કરી નાખ્યો કે ભાઈ નાનકડું મંદિર છે તો એની મુલાકાત લેતા જાય, એના માટે અમે મુલાકાત લેવા આવી ગયા. જોઈ શકો છો કે ગુજરાતનું મોટામાં મોટું ત્રિશુલ આ છે. જોઈ શકો છો કેટલું ઊંચું છે. અહીં નીચે પણ તમે નજારો જોઈ શકો છો. એકદમ બેસ્ટ લોકેશન છે. અમે જ્યાં ગયા હતા ને ધોધ એના જેવું જ છે, પણ આ એના કરતાં જરાક બેસ્ટ છે. તમે જોઈ શકો છો આ ત્રિશુલ છે, તમે એકદમ નજીકથી જોઈ શકો છો કે કેટલું ઊંચું છે. એટલે કે આ ગુજરાતનું સૌથી ઊંચું ત્રિશુલ છે રુદ્રેશ્વર મહાદેવનું. ઓકે, તો તમે વિડીયોમાં બની રહો, હું તમને અંદરથી દર્શન કરાવું. મિત્રો અમે અહીંથી એન્ટર થઈ ગયા છીએ. આ ગેટ છે, તમે જોઈ શકો છો. આ ગેટેથી એન્ટર થયા છીએ. હું જ બધા કરતા આગળ છે. અહીં રાજભારતી છે. અહીંથી જોવામાં તો મસ્ત લાગે છે એકદમ. ઓહો હો હો, તમે જોઈ શકો છો મિત્રો મંદિરનો નજારો. પહેલા તો તમને અહીંથી બતાવું. ત્યાં તમે જોઈ શકો છો એકદમ અવાજ મહેસૂસ કરી શકો છો તમે. મસ્તનું છે યાર. અહીંયા નીચે નાવાનું પણ મસ્ત છે. જો આ મંદિર છે તો પહેલાં અહીંયા બૂટ ચપ્પલ કાઢી નાખીએ, પછી અંદર દર્શન કરાવીએ. ઓકે. આ નંદી મહારાજ અહીંયા છે. અહીંયા તમે જોઈ શકો છો ને આ છે ગુજરાતનું સૌથી મોટું ત્રિશુલ. ઓ ભાઈ, તમે જોઈ શકો છો કેટલું ઊંચું છે. આ મંદિર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો લોકેશનનું બોલીએ ને તો એકદમ બેસ્ટ લોકેશન છે. નજારો ફરતી કોર તમે જોઈ શકો છો, એકદમ યુનિક જ છે. તમને આ જરાક ત્રિશુલ બતાવી દઉં. આ જોઈ શકો છો ત્રિશુલ કેટલું ઉપર છે. હું અહીંથી સીડીથી ઉપર જાઉં છું. ઓ ભાઈ, બકરા પણ કેટલા મોટા છે. આ શું છે મને ખબર નથી. ઓકે, અહીંથી મંદિરનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. આ બધા વિદ્યાર્થી છે અહીંયા કોલેજના, BA વાળા ને B.Ed વાળા. બધા દર્શન કરે છે. આપણે જરાક આગળ છે તો પછી એ બધું ફરી લઈએ ને એમ, એટલે કે એના પહેલાં આપણે અનુભવ માણી લઈએ. અહીંયા અંદર આશ્રમ છે. તમે આશ્રમ જોઈ શકો છો.
જોઈ શકો છો આશ્રમ છે અહીંયા. આશ્રમ પણ એકદમ મસ્ત છે. મને તો સારું લાગ્યું. તમે જરા કમેન્ટમાં બતાવી દેજો તમને કેવું લાગ્યું. તો ચાલો મિત્રો, આપણે રુદ્રેશ્વર મહાદેવની પણ મુલાકાત લઈ લીધી છે. તો હવે જોઈએ સર બીજા કોઈ લોકેશને ફરવા લઈ જાય છે કે નહીં. જો લઈ જાય તો વધુ સારું, ન લઈ જાય તોય પણ હવે ટાઈમ થઈ ગયો છે, 5 તો વાગી જ ગયા છે ઓલરેડી. તો હવે ઘરે જવા માટે નીકળી જઈશું. બસ અમને ડોડાસા જવાનું છે. પછી ડોડાસેથી પછી અમે ઉના માટે નીકળશું. ઉનાથી અમારી ઘરે જશું. મતલબ કે હસતા અમને બહુ ટાઈમ વયો જશે. એટલે હવે જોઈએ આગળ શું પ્લાનિંગ છે. તો તમે જરાક વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો તો હું તમને બધો માહોલ બતાવી દઉં. ઓકે મિત્રો, મને તો આ સારું જ લાગ્યું બધું લોકેશન. તમે જોઈ શકો છો આ સેનાપતિ પહેલાંનું. જોકે કયા સમયમાં બનાવવામાં આવ્યું મને થોડોક અનુભવ તો નથી, પણ છે મસ્ત અનુભવ. અંદર આશ્રમ છે, આપણે અંદર જઈ આવ્યા છે. ઓકે, ને આ ત્રિશુલ છે, ગુજરાતનું સૌથી મોટું ત્રિશુલ. અહીંયા નીચે બધા વિદ્યાર્થી જોઈ શકો છો તમે, દર્શન કરે છે, BA વાળા અને B.Ed વાળા. અહીંયા અમારી છેલ્લે લાસ્ટ પાર્કિંગમાં અમારી બસ છે. તો હવે હું એ સાઈડ જાઉં છું, કેમ કે મેં આ સાઈડ બધું જોઈ લીધું છે. બધાય પહેલાં આગળ હતો એટલે. તો મિત્રો, હું તમને ફરી એકવાર કહી દઉં છું કે જરાક તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો જરાક મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, તો પ્લીઝ જરાક સપોર્ટ કરજો. હમણાં નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, તો તમારા બધાને સપોર્ટની જરૂર છે. ઓકે, તો આવા નવા યુનિક વિડીયો તમને જોવા મળશે. ઓકે, તો તમે જરાક મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ બધા દર્શન કરે છે ને અમે દર્શન કરીને આવી ગયા છે એટલે અહીં બેઠી ગયા છે. A few moments later. મિત્રો, અમે રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. તો હવે જઈએ છીએ ડોડાસા. ઓકે, તો અહીંયા અમારી આ બસ ત્યાર જ છે. તમે જોઈ શકો છો અહીંયા બે કુતરાને રમાડે છે છોકરાઓ. ને અમારી બસ છે. તો હવે અમે નીકળીએ છીએ ડોડાસા. ઓકે, તો હવે ત્યાંથી પછી અમે ઘર નીકળશું, ત્યાં વિડીયોને પૂરું કરશું. ઓકે, તો ફાઇનલી મિત્રો, અમે વિજી સોલંકી ડોડાસા કોલેજ આવી ગયા, જ્યાં અમે ફરવા ગયા હતા 1-2 લોકેશન. ત્યાંથી અમે ફરીને આવી ગયા છે. તો હવે નીકળીએ છીએ ઘરે. જો કે બધાએ સ્ટુડન્ટ અને વિદ્યાર્થી નીકળી ગયા છે. આ છે સોમનાથ સાયન્સ ડે સ્કૂલ વિજી સોલંકી. ઉપર તમે જોઈ શકો છો વિજી સોલંકી કોલેજ ડોડાસા. ઓકે, તો બધા વયા ગયા છે ને હવે ટાઈમ પણ થઈ ગયો છે એટલે અમે પણ નીકળીએ. જો આ બેગ બાકી છે એ પણ જાય છે. તો મિત્રો, હવે અમે પણ નીકળીએ ઘરે. તો જો તમને આ વિડીયો જરાક સારો લાગ્યો હોય તો જરાક મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, મળીશું બીજા જેવા મસ્તના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.